કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ કાર્યને ભેટ આપી છે। ગાંધીનગરના ખાતરજમાં તળાવના ડેવલપમેન્ટ કામનું ખાતમુહૂર્ત કર્યું છે। ખાતરજ તળાવ 4 કરોડના ખર્ચે વિકસાવાશે। તળાવમાં વિવિધ સુવિધા એક્ટિવિટી પણ ઊભી થશે। ખાતમુહૂર્ત બાદ અમિત શાહે વૃક્ષારોપણ પણ કર્યું। ખાતરજ ગ્રામ પંચાયતની ઓફિસનું લોકાર્પણ કર્યું। 1.5 કરોડના ખર્ચે 3 માળની બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવેલી છે। ગાંધીનગર ખાતરજની અંદર તળાવ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવેલું છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પ્રવાસે છે કે જ્યાં આજે અલગ અલગ 11 કાર્યક્રમોમાં તેમની હાજરી અને તેમાં એક ખાતરજ ખાતે અલગ અલગ કામોની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે મારી સાથે ગ્રામજનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ડેપ્યુટી સરપંચજી, એ જણાવો, આજે એ કયા કામની શરૂઆત અહીંયા કરવામાં આવી, એનાથી કેટલા ગામવાસીઓને આ લાભ એ અહીંયા મળ્યો છે? મોટું તો શું, તળાવનું ખાસ તો કામ હતું, તો એ બી સાહેબની ખૂબ મહેરબાની। તો એટલો મોટો વિકાસનું કામ જે સાહેબે કર્યું છે એના માટે ખૂબ ખૂબ સાહેબનો ધન્યવાદ। ગ્રામ પંચાયતની પણ શરૂઆત અને ગ્રામ પંચાયતનું પણ આજે ખાસ મુહૂર્ત છે। કર્યું છે। કેટલા કરોડના ખર્ચે આ વિકાસના કામોની અહીંયા આજે શરૂઆત કરવામાં આવી? પંચાયતનું લગભગ 1.25 કરોડની એવરેજમાં છે, 1.5 કરોડ, અને તળાવનું છે 4 કરોડનું। તળાવમાં કેવી કેવી સુવિધાઓ એ અહીંયા લોકોને મળવાની છે? એ એક તો ખાસ તો ઉંમરલાયકના જે માણસો છે એમને બેસવા માટેની સુવિધાઓ છે, અમુક ગ્રીલ કરેલું છે, આ બધી સુવિધાઓ નાની મોટી મળશે સાહેબ। અત્યાર સુધી આવી સુવિધા કોઈ હતી? આજની તારીખમાં કોઈ સુવિધા હતી નહીં, પણ આજની તારીખમાં સાહેબ દેખાય છે કે બહુ સરસ થયું છે। આપ શું કહેશો, આ સુવિધાથી કેવો લાભ થશે? બહુ લાભ થશે, અમારા ગામને બહુ લાભ થશે, બાજુના ગામને લાભ થવાનો સાહેબ। હા, સરસ લાભ થશે। કેટલા ગામવાસીઓ છે? લગભગ 5-7 ગામમાં છે અમારે। 5-7 ગામ? હા, કેટલી વસ્તી કેટલી થાય? વસ્તી લગભગ આ ગામની વસ્તી તો 2000 છે। 2000? એ તમામ લોકોને લાભ મળશે? બધા મળશે।